શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। अरे लाला ये तो बहुत मीठी है। अरे कुमना मैं तोकू नहीं कहूं। ये सब ग्वालिन मेरे दर्शन करने आवे, मेरे दर्शन करती जाए करती जाए करती जाए करती जाए और मेरे स्वरूप के चिंतन के अंदर इतनी व्यस्त हो जाए, घर पे जाकर जब रोटी को बेलती जाए बेलती जाए बेलती जाए तो मेरो ही स्मरण करे और मनोमन मुझे रोटी अरोगाती जाए। उनके मन का मनोरथ होता है कि लाला काश आप हमारे हाथ से बनी हुई रोटी को आरोगो। ये उनके मन के मनोरथों को पूर्ण करने के लिए ही मैं इस प्रकार की लीला करता हूँ। अरे कुम्मन दास, जो रोटी बेलते बेलते जो मेरे स्वरूप का ध्यान करेंगे और मेरे स्वरूप का ध्यान करके रोटी बनाएंगे, वो रोटी में मिठास नहीं तो क्या खाराश होगी। भगवान ना भजन करता करता, ભગવાનનું સુમિરન કરતા કરતા જે રોટલી બનાવવામાં આવે એમાં મીઠાશ આવે। એટલે જ્યારે રોટલી બનાવો, શ્યામ સુંદરનું ધ્યાન કરો, મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અને એ વાઇબ્રેશન રસોઈમાં આવશે। તમારા મનમાં જે છે એ તમારા બુદ્ધિમાં છે, તમારા બુદ્ધિમાં જે છે તમારા વિચારમાં છે, તમારા વિચારમાં છે એ તમારી ઓરામાં છે, જે તમારા ઓરામાં છે એ તમારા દેહમાં છે, જે તમારા દેહમાં છે એ તમારા હાથમાં છે, જે તમારા હાથમાં છે એ જ્યાં હાથ અડકે ત્યાં જ આખું આ હસ્ત બહુ મોટી માયા છે। એટલે સેકન્ડ આપણે હિન્દુ સંસ્કૃતિમાં નિષેધ કરો, વાત જુદી છે। બે હાથ જોડવા એટલે આપણી સમસ્ત શરીરની જે ઉર્જા છે, શરીરની જે એનર્જી છે, આખા શરીરને રેપ્રેઝન્ટ આપણા બે આ હાથ કરે છે અને માથું કરે છે। બે હાથ જોડીને જ્યારે આપણે ભગવાનને માથું ઝુકાવીએ એટલે આખા શરીરનું આપણે સમર્પણ કરીએ છીએ। અને તમારા અંદરની જે એનર્જી છે, યા તો હાથમાં, યા પગના અંગૂઠામાં, યા આંખમાં, એમાં સૌથી વધારે તમારા હાથમાં। આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ એટલે પગના અંગૂઠામાંથી એનર્જી લઈએ છીએ। વડીલોના ચરણ સ્પર્શ કરીએ, ગુરુજનોના ચરણ સ્પર્શ કરીએ, ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ। વડીલોની ચરણ સેવા કરવાનું પણ પુણ્ય છે। એ વડીલોની ચરણ સેવા કરો એટલે એમને જેટલી તીર્થયાત્રાઓ કરી હોય એનું જે પુણ્ય સત્વ એકત્રિત થયું હોય એ તમને પ્રાપ્ત થાય છે। એટલે તમારા પાસે બહુ ધ્યાન, અનુષ્ઠાન, મંત્ર, તીર્થયાત્રાઓ કરવાનો બહુ ટાઈમ ના હોય તો જે કરતા હોય એના પાસે 5 મિનિટ બેસી જવાનું એટલે થોડું ઘણું તમને મળી જાય એમાંથી। કંપનીમાં કંપનીવાળા મહેનત કરે પણ તમે એકાદ નાનો શેર લઈ રાખેલો હોય તો ડિવિડન્ડ મળ્યા કરે। એમ જે લોકો તપ કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, યજ્ઞ કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, એના સાથે ક્યાંક આપણે જોડાઈ જઈએ તો નાના મોટા ડિવિડન્ડ્સ આપણને પણ મળ્યા કરે, નાના મોટા પુણ્ય આપણને પણ મળ્યા કરે, આશીર્વાદો આપણને મળ્યા કરે। એટલે પછી આપણે કદાચ ન કરીએ તો ચાલે પણ એમાંથી આપણને મળી જતું હોય છે। તો તમારા દેહની જે એનર્જી છે એ તમારા હાથમાં, પગમાં અને આંખમાં, એટલે નજર નથી લાગતી, એ આંખથી લાગે છે। અને નજર પાછી બે પ્રકારની, સારી ખરાબ। કોઈની સારી નજર લાગે, કોઈની ખરાબ નજર લાગે। તો જેના અંદર જે એનર્જી હશે એ એનર્જી આપશે। અને એટલે જ આપણે શેખેન્ડ નથી કરતા, એમાં એનર્જીનો આપલે થાય છે। આપણે આપણી એનર્જી જેવા તેવાને નથી આપતા, એ એનર્જીને આપણે સંયમિત રાખીએ છીએ, સંગ્રહિત રાખીએ છીએ। એટલે આપણે હાથ જોડીએ છીએ, એનર્જીને બંધ રાખીએ છીએ, આપી નથી દેતા। એક તો આમે માંડ માંડ ભેગી કરેલી એનર્જી હોય ને પછી બધાને આપતા ફરો તો તમે ખાલી થઈ જાઓ। એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇઝ બ્લેસિંગ્સ। તમે કોઈના માથા પર તમારો જમણો હાથ મૂક્યો અને
વેલ વિશ આપી એટલે તમારા મનમાં જે શુભ ભાવ હતા, જે તમારી સાત્વિકતા હતી, એ તમે સામેવાળાને પ્રદાન કરી. એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ યોર પોઝિટિવ એનર્જી ઇન્ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, દેટ ઇઝ કોલ્ડ એઝ બ્લેસિંગ્સ. ઇટ્સ એનર્જી ટ્રાન્સફોર્મેશન. અને એટલે જ કોઈના પહેરેલા કપડાં પહેરવા નહીં, વાપરેલો કાસ્કો વાપરવો નહીં, પહેરેલા પગરખા પહેરવા નહીં, અને કોઈનું જૂઠણ ખાવું નહીં. આ 4 વસ્તુ. તમે પહેરેલા કપડાં પહેરો એટલે એની એનર્જી તમારામાં આવી જાય, પછી સારી હોય ખરાબ હોય. એટલે સારા લોકોના પહેરેલા કપડાં પહેરાય જેનાથી તમારામાં સાત્વિકતા આવે. આપણે ઠાકોરજીના પ્રસાદી ઉપરના પહેરીએ, પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ, આપણે ઠાકોરજીનું જૂઠણ ખાઈએ જેથી ઠાકોરજીના વાઇબ્રેશન આપણામાં આવે, ઠાકોરજીની પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ. પણ જેવા તેવાના પહેરેલા કપડાં પહેરો, જેવા તેવાના ખાધેલી વસ્તુ ખાઓ, તે ડિસ્ટર્બન્સ ઊભું કરશે. એટલે જૂઠણ ભગવાનનું લેવાય, પોતાના હજી પ્રેમીનું લેવાય. પહેલાના જમાનામાં તો પેલા પત્ની પતિની થાળીમાં જમવા બેસતી, એટલે પતિ માટે ભારોભાર પ્રેમ જાગૃત થતો. તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે પ્રેમ જાગૃત થશે. એટલે ધ્યાન રાખજો કોનું જૂઠણ ખાવું, એ તમારા બ્લડમાં જશે. તો નિશ્ચિત તમે કોનું જૂઠણ ખાઓ છો એના આધાર પર નક્કી થાય, તમને એના માટે પ્રેમ થશે. તો ભગવાનનું જૂઠણ આપણે ત્યાં ખાવાની મહાપ્રભુજી આજ્ઞા કરી. પ્રસાદ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. ભગવાનને ભોગ ધર્યા વગરની વસ્તુનો ત્યાગ કરવો. બને એટલું ભોગ ધરેલું ખાવું, બને એટલું ભગવાનનું જૂઠણ ખાવું. તમે જેટલું ભગવાનનું જૂઠણ ખાતા જશો, તમારું દેહ, તમારું લોહી આખું પ્રસાદી બનતું જશે. અને યાદ રાખજો, જેમ જેમ તમારું લોહી પ્રસાદી બનતું જશે, પછી જુઓ તમારું મન, તમારું ચિત્ત, તમારો બુદ્ધિ, તમારા વિચારો એ ભગવાનમાં એકાગ્રિત થાય છે કે નહીં. આ ઘણા લોકો પૂછે છે ને ભગવાનમાં કેમ મન લાગતું નથી. એનું કારણ છે સેવા કરતા હોય, પ્રસાદી ખાતા ના હોય. સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ કરો, પ્રસાદી ભોજન કરો, આ બધા જ પરેજીઓ પાડો. ગોળી ખાઓ છો પણ પરેજી ન પાડો તો એ ગોળી અસર એટલી કરતી નથી જેટલી કરવી જોઈએ. એમ ગોળી સાથે પરેજી પડાવી જોઈએ. એમ ઠાકોરજીની સેવા સાથે જ્યારે પ્રસાદી ભોજનનો વ્યક્તિ આગ્રહ રાખે છે ત્યારે જ જઈને એનું આખો મન, ચિત્ત, રસ, એના દેહના વિષયો, એના સેલ, એનું બ્લડ, એ બધું જ ભગવદમય બને છે. એના રોમ રોમ પ્રસાદી બને છે. અને પછી એના ચિત્તનો નિરોધ એ ભગવાનમાં ચોક્કસ થઈ જાય છે. અને આ એક્સપેરિમેન્ટ થયેલો વિષય છે. અમેરિકાના હ્યુસ્ટન ગામમાં એક પતિ ભગવાનને માનતા જ નહોતા, પણ સારા પતિ હતા. પત્નીને બધું કરવા દે તો પત્નીની સકડી ભોગની સેવા, પહેલા મિશ્રી ભોગ કરતા, પછી દૂધગર કરતા, પછી પતિએ કંઈક હાક પાડી હશે એટલે સકડી કરવા લાગ્યા. તો સકડી ભોગની સેવા એટલે હવે ઠાકોરજીનો પ્રસાદ પહેલા ટેબલ પર તો આવે જ, ડાઇનિંગ ટેબલ પર. ભલે પેલો ભગવાનને માને નહીં, ભગવાનના દર્શન ન કરે, ભગવાનને પ્રણામ ન કરે, પણ ખાવાનું તો એ જ ખાશે જે ભગવાને પ્રસાદી કર્યું છે. તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ એમ કરતા કરતા 8 થી 10 મહિના પ્રસાદી ભોજન એના પતિ ખાતા ગયા. 11મા મહિને કોણ જાણે એને શું થયું, સીધા ભગવાનના મંદિરમાં જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ઠાકોરજીની સેવામાં રતપ્રત થવા લાગ્યા, વાંચન કરવા લાગ્યા. અને અત્યારે એટલા જ્ઞાની થઈ ગયા પુષ્ટિ માર્ગના કે ત્યાંની હવેલીમાં 16 ગ્રંથ ઉપર ક્લાસીસ ચલાવે છે અને બીજા લોકોને પુષ્ટિ માર્ગના અંદર આગળ વધારવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વિચાર કરો પ્રસાદી ભોજનમાં કેટલી તાકાત છે. તો ભગવાનનું જૂઠણ તમે ખાતા જશો તો ભગવાન માટે ભાવ અને પ્રેમ તમારો વધતો જશે.
તો જે ભાવથી તમે રસોઈ બનાવશો એ ભાવ એ રસોઈમાં આવશે. માળાજી કરતી વખતે પણ મૌન રાખો, રસોઈ બનાવતી વખતે પણ મૌન રાખો, ભોજન કરતી વખતે પણ મૌન રાખો. આ ઘણા ફૂલઘરમાં પેલા માળાજી બનાવવા બહેનો બેસે ને, એટલી બધી વાત કરે, એટલી બધી વાત કરે. એ બધાને જૈન મુનિ બનાવવા જેવા છે. પણ એમાંય પાછા બોલ બોલ કરે. આ પટ્ટો બાંધ્યો તો એ બોલે. એના કરતા મૌન લઈને આવો, ભગવત ગુણગાન, શ્રી કૃષ્ણ શરણમ મમ ચિંતન કરો. મને તો એવું લાગે છે આ જેટલા માળા બનાવતા લોકો હવેલીમાં આવે બધાને વોકમેન આપી દેવું જોઈએ. સૌ નામ વ્યસ્ત, એ કાનમાં ભૂંગળું નાખીને બેસી જાય, કીર્તન સાંભળ્યા કરે ને માળાજી કર્યા કરે, કોઈ નડે જ નહીં. ને આ બધી પ્રથાઓ પુષ્ટિમાર્ગમાં ચાલુ કરવી જોઈએ. કેમ વોકમેન પહેરીને માળાજી ના થાય? એ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ થવો જોઈએ. આ દુનિયાના અંદર બધા લોકો આ બધા, હું આ ક્રિકેટરોને ઘણી વાર જોતો, પેલા આમ ફ્લાઇટમાં જાય ને, બસમાં બેઠા હોય ને, અને પછી પેલું ન્યૂઝમાં આવે ઘણી વાર, હું જોઉં આ લોકો વાત કરતા નથી હોતા ને, ભૂંગળું નાખીને જ બેઠા હોય, સૌ ના વ્યસ્ત. કિસી કો પડી નહીં કોણ ક્યાં કરતા હે ક્યાં બોલતા, કોઈ વાત નહીં, ચિત્ત નહીં, ભૂંગળું નાખીને બેઠા હોય, સૌમાં વ્યસ્ત. એટલે આ માળાજી બનાવનાર જેટલા બહેનોને વોકમેન આપી દેવા જેવા છે. નાખો ભૂંગળું, કીર્તન સાંભળો, માળાજી કરતા જાઓ. કોઈ વાતચીત કરવી હોય પછી ઘેર જાઓ એકબીજાના, પણ માળા કરતી વખતે પ્રભુમાં ચિત્ત. अरे कुमना, जो रोटी बनाते बनाते मेरे स्वरूप का स्मरण होगा, चिंतन होगा, उसमें मिठास नहीं तो क्या खाराश हो. ભગવાન શ્રીનાથજી વ્રજના અંદર પોતાની દિવ્ય લીલાઓને સાકાર કરે છે. ગિરિરાજની તળેટીમાં ઘણા બધા ગામો, એમાંનું એક ગામ સખીતારા ગામ. અને સખીતારા ગામમાં માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે. એના ત્યાં નવી પરણાવેલી વહુ આવી, અને વહુ જ્યારે ઘરમાં આવી ત્યારે તો બધાએ ખૂબ એના વખાણ કર્યા કે વહુ સારા પગલાં લઈને આવી છે. પણ હજી તો એકાદ દિવસ થયો હશે અને એ બ્રાહ્મણની ભેંસ ખોવાઈ, સાસુની છીકણીની ડબ્બી ખોવાઈ, બધું ખોવાતું ગયું. એટલે પછી બધા કહેવા લાગ્યા, આ વહુના પગલાં સારા નથી, ખરાબ છે. બિચારી વહુને ટોકવા લાગ્યા, કોસવા લાગ્યા. આ દુનિયામાં કોઈના પગલાં સારા કે ખરાબ હોતા નથી. આપણા ભાગ્યના પ્રમાણે આપણને ફળ મળે છે. અરે ગયા જન્મમાં તે કદાચ તારી પત્નીને ખૂબ હેરાન કરી હોય, તો આ જન્મમાં પત્નીના પગલા પડતા તું હેરાન થાય, એ તારું જ તું ભોગવે છે. અને આ દુનિયામાં શા માટે સ્ત્રીઓને જ કોસવામાં આવે છે? પુરુષો તો બધા દૂધથી ધોયેલા ભાગ્ય લઈને આવ્યા છે. સ્ત્રીઓના પગલા સારા અને સ્ત્રીઓના પગલા ખરાબ. હા, નિશ્ચિત કોઈ આપણા માટે લકી અનલકી હોઈ શકે, પણ એમાં એને કોસવાની જરૂર નથી. એ આપણું જ આપણે ભોગવીએ છીએ. નિમિત્ત કારણ કોઈક બને છે, સૂચક કારણ કોઈક બને છે, એમાં એનો કોઈ વાંક ગુનો નથી, આપણો જ વાંક ગુનો છે. આપણા જ કર્મનો દોષ છે, આપણા જ ભાગ્યનો દોષ છે. નિમિત્ત કોઈ પણ બને. કાળી બિલાડી જાય એટલે બિલાડીને કોસી. હવે બિલાડી શું કરે બિચારી? ગાય જાય એટલે આપણને કે શુભ થયું, કંકુ ધોળાય શુભ થયું, દૂધ ધોળાય અશુભ થયું. આ બધું સૂચક છે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા આ જન્મના કોઈક દિવસમાં કંઈક ખરાબ તમારું થવાનું છે, તો ભગવાન શું કરે છે? કાળી બિલાડીને પ્રેરણા આપે છે, જા કાળી બિલાડી, આના સામેથી જઈને ગુજર, એટલે એને ખબર પડે કે આજનો દાડો સારો નથી, સતર્ક રહે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક દિવસે અગર શુભ થવાનું હોય તો ભગવાન ગાયને પ્રેરણા કરે, હે ગાય, તું આના સામેથી ગુજર, એટલે આને ખબર પડે આજે આનો દિવસ શુભ છે. ક્યાંક કોઈ ઇન્સિડન્ટલી કંકુ ધોળાઈ જાય, કંઈક એવી ઘટના થઈ જાય, એમાં આપણે માની લઈએ સારું થયું, ખરાબ થયું, પણ મૂળમાં એ થવાનું જ હતું. ભગવાન તો સંકેત આપે છે. કાળી બિલાડી તો બિચારી મદદ કરવા આવી, ગાય તમને સંકેત આપવા આવી કે તમારો દિવસ આજે સારો છે. એ સૂચક છે, એમાં દોષ ગાયનો કે કાળી બિલાડીનો નથી.
એમ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં લકી બનીને આવે, કોઈ અનલકી બનીને આવે, તમે જ તમારું ભોગવતા હો છો. પણ કોઈને આપણા સ્વાર્થ માટે થઈને હેરાન કરવું, હેરેસ કરવું એ પણ એક ગુનો છે. મેન્ટલ હેરેસમેન્ટ ઇઝ અ બિગ ક્રાઇમ. તમે કોઈને શરીરથી મારી નાખો એ તો ક્રાઇમ છે જ, પણ તમે કોઈકના મનને મારી નાખો એ પણ એક ક્રાઇમ છે. તમે કોઈનું દિલ દુખાવો, તમે કોઈને હર્ટ કરો એ પણ એક ક્રાઇમ છે. અને એટલે જ કહેવામાં આવ્યું, આપણા સુખ દુઃખ માટે થઈને કોઈ બીજાને આપણે હેરાનગતિ નહીં કરવી. તારા કારણે આવું થયું, તું જ મારા જીવનમાં પનોતી છે, તું જ અનલકી ફેક્ટર છે. કોઈ લકી અનલકી નથી ભાઈ, સૂચક છે. એ વહુને શ્રીનાથજી બાબામાં ખૂબ આસ્થા ને આસક્તિ. એને શ્રીનાથજીની માનતા લીધી, હે પ્રભુ, આપના માટે કોઈ ભેંસને શોધી કાઢવી બાયા હાથનો ખેલ છે. આ ભેંસને આપ પાછી શોધી આપો, હું 10 શેર માખણ આપને ભોગ કરીશ. અને શ્રીનાથજી બાબાની જ્યાં બોડા ભાવે આ વહુએ માનતા લીધી, ત્યાં શ્રીનાથજી બાબા જ્યાં પણ બિરાજતા હતા ત્યાંથી દોડતા ગયા, એની ભેંસને પાછી મોકલી. અને જ્યાં ભેંસના પગલા પાછા ઘેર પડ્યા એટલે બધા સાસરિયાઓ બોલ્યા, આ વહુ તો આપણા માટે બહુ લકી છે, ખોવાયેલી ભેંસ ભાગ્ય પાછી આવે. અરે વહુ, તારા તો ભાગ્ય કહેવાય, તું અમારા ઘેર આવી, પાછી છીકડીની ડબ્બી મળી ગઈ. બધું સારું થવા લાગ્યું. અને સારું થવા લાગ્યું તો બહુ સારી, ખરાબ થવા લાગ્યું તો બહુ ખરાબ. વહુને ખબર પડી કે આ બધા સાસરિયાઓ સ્વાર્થી છે, મેરા સનાતન સંબંધ મેરે પ્રભુ કે સાથ હૈ. એમને મારી મદદ કરી. વહુના ઘરમાં માખણની રેલમ છેલ હતી. હવે તો સાસુએ માખણ કાઢવાની જવાબદારી પણ વહુને આપી દીધી. એક એક શેર રોજ ગપચાવતી જતી અને 10 દાડે 10 શેર માખણ તૈયાર. ડબ્બો ભરાયો, ઘરમાં કોઈ નહોતું અને માખણનો ડબ્બો લઈને બહાર નીકળવા ગઈ તો પડોશી ચાપલો બન્યો. ક્યાં હાલ્યા? વહુને થયું આ પાછો પડોશી કંઈક ઊંધા છતાં કાન ભમરશે સાસુને, સાસુ ઊંધું છતું વિચારશે. એ ડબ્બો લઈને પાછી અંદર આવી ગઈ. ઘણા પડોશીઓ સારા હોય ને ઘણા પડોશીઓ વિચિત્ર હોય. દુનિયાને લોટરી લાગે એમાં આપણને વાંધો ના હોય, પણ જ્યાં આપણે પેપરમાં વાંચીએ કે બાજુવાળાને લોટરી લાગી તો આપણા મનમાં એવો વિચાર આવે કે નસીબ એક દરવાજું ચૂકી ગયું. હા, બાજુમાંથી ક્યાંક આપણા પર આવી જતું અને બાજુવાળો સુખી થાય એને પાછો બહુ મજા ના આવે. આ દુનિયા સુખી થાય એને વાંધો નહીં, બાજુવાળો કંઈક વધારે. આમ બાજુવાળા કામે લાગતા હોય, પેપર પાછા બાજુવાળા અલગ અલગ મંગાવે પછી શેર કરે એટલે 2 પેપરને સબસ્ક્રાઇબ કરવા ના પડે, ખર્ચો બચાવે ખરા પાછા. બહુના મનમાં થયું હવે હું કઈ રીતે મારા શ્યામ સુંદર સુધી પહોંચું. શ્રીનાથજી બાબાની ભક્તિ કરતા ચિંતન કરવા લાગી. હે શ્યામ સુંદર, अब आप ही मेरे गृह पधारो. आप तो सबका उद्धार करते हो, सबका कल्याण करते हो, सबके घर घर पधारते हो, पधरामणी करते हो, तो आज मेरे घर भी पधारो और ये मक्खन का डिब्बा लेकर आप पधारो. હજી તો બહુ બધા વિચારોમાં હતી, ચિંતનમાં હતી અને અચાનક દરવાજા ઉપર ખટખટનો અવાજ આવ્યો. અને જ્યાં ખટખટનો અવાજ આવ્યો અને વહુએ બારણાને ખોલવા ગઈ ત્યાં તો 7 વર્ષનો સાવરો સાક્ષાત શ્રીનાથજી બાબા એ વહુના દ્વાર પર આવીને ઊભા છે. ભગવાન શ્રીનાથજી સાક્ષાત દ્વાર પર આવીને ઊભા રહ્યા અને હાથ પકડીને વહુ અંદર લાવે છે, બાજોટ પર વિરાજમાન કરે છે. अरे श्याम सुंदर, आज आप मेरे जैसे निष्कंचन के वहां पधारे, ये मेरा सद्भाग्य है. अपलक नेत्रे भगवानना दर्शन करती जाए, પોતાના ભાગ્યની સરાહના કરતી જાય અને બસ શ્યામ સુંદરને કહે છે, मैं यूं गई
और यूं आई. રસોડામાં ગઈ ડબ્બો લેવા અને વહુના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. વહુના એક આંખમાંથી પ્રેમના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી દુઃખના અશ્રુ વહે છે. એક આંખમાંથી સંયોગના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી વિયોગના અશ્રુ વહે છે. પ્રશ્ન હો, સંયોગ और वियोग एक साथ हो सकता है? તમે એક ક્ષણમાં સુખી થાઓ અને બીજા ક્ષણમાં દુઃખી થાઓ. સુખ અને દુઃખ એક સાથે રહી શકે? દિવસ અને રાત એક સાથે રહી શકે? તડકો અને વરસાદ એક સાથે રહી શકે? એવું બહુ ઓછું બનતું હોય કે તડકો હોય અને વરસાદ પડતો હોય. સુખ અને દુઃખની લાગણી એક સાથે કેવી રીતે અનુભવાય? તો ત્યાં કહેવામાં આવ્યું, ये समय चला जाएगा. ये वाक्य को अगर दुख में सुनो तो सुख होगा और सुख में सुनो तो दुख होगा. ये समय चला जाएगा. વહુના મનમાં વિચાર આવ્યો, આજે શ્યામ સુંદર પધાર્યા, એનો મારા મનમાં આનંદ છે, પણ થોડીક જ વારમાં મને છોડીને જતા રહેશે. એ વિચારથી, એ વિયોગનો વિચાર એ મને દુઃખ આપે છે. આપણો પસંદીદા વ્યક્તિ આપણા ઘરે આવે એનો આનંદ થાય, પણ એ આપણને છોડીને થોડાક દિવસમાં જતો રહેશે. આ વિચાર એ આનંદને નિરાનંદમાં કન્वर्ट कर नाखे. संयोग और वियोग की अनुभूति बहू के मन में हो रही है. અને વહુ મનમાં વિચાર કરે, હે પ્રભુ, આપ મારા ઘરે પધાર્યા એ મારું ભાગ્ય. આ ડબ્બો લઈને જતા નહીં રહેતા, પણ મારા સ્વહસ્તે થોડી સામગ્રી આરોગીને જજો, મને આપની સેવા પ્રદાન થાય. એ વહુ પ્રભુને મનોમન પોતાના મનોરથ પ્રગટ કરીને માંગી રહી છે, હે પ્રભુ, કાશ आपकी सेवा का अवसर मुझे मिल जाए, मेरा जीवन धन्य धन्य हो जाए. हम निष्कंचन हम निसाधन हम शरणागत श्री जी प्यारे. हम निष्कंचन हम निसाधन हम शरणागत श्री जी प्यारे. सेवा आपकी जो मिल जाए धन्य हो जाए श्री जी प्यारे. सेवा आपकी जो मिल जाए धन्य हो जाए श्री जी प्यारे. सेवा हमारी साधना हो, साध्य आप हो श्री जी प्यारे. सेवा हमें सेवक बनाए, अहम भाव को जड़ से मिटाए. सेवा ही से तुमको पाए मेरे आधारा श्री जी प्यारे. सेवा ही से तुमको पाए मेरे आधारा श्री जी प्यारे. सेवा योग है, सेवा ध्यान है, चित्त प्रवणता सेवा ही से. सेवा ही से सेव्य को पाओ मेरे आधारा श्री जी प्यारे. हम निष्कंचन हम निसाधन हम शरणागत
શ્રીજી પ્યારે. એ ડબ્બો લઈને બહુ બહાર આવી. बालकृष्णलाल जी बैठा है. मनोमन कुछ बातें हो रही है. आंख आंख से कुछ इशारे हो रहे हैं. भगवान सामे जारे आपणे बेसीए, मनोमन भगवान साथे बातचीत करिए. मन से मन की बात हो. भगवान के दिव्य सुदर्शन हो. दर्शन करते करते प्रभु से प्रभु की बात हो. और इसलिए कहा गया ये सामान्य योग नहीं, अरे ये तो साकार योग है. सामान्य योग आंख बंद करके होता है, वो सामान्य ध्यान योग है. ये साकार स्वरूप का योग वो तो आंख खुली रखकर होता है. जो साकार स्वरूप का ध्यान योग हुआ, गोपियों को चाहुआ और उनको भगवान के दर्शन होते थे. आंखें खुली हो या बंद हो, भगवान का एकाकार होता था. भगवान का सुमिरन उनके मन के अंदर सदैव विद्यमान रहता था. सेवा उसी को कहते हैं जहां हम प्रभु को मिलते हैं, उनसे उनकी बातें करते हैं. सेवा में हम प्रभु से मिलते, उनसे उनकी बातें करते. सेवा ही से प्रभु प्रसन्न हो, जीव धर्म है श्री जी प्यारे. सेवा बिना ये जीवन व्यर्थ है, सेवा ही जीवन का अर्थ है. सेवा बिना ये जीवन व्यर्थ है, सेवा ही जीवन का अर्थ है. सेवा ही आराधना तेरी, स्वरूपा शक्ति श्री जी प्यारे. सेवा मन से, सेवा तन से, सेवा धन से करते हैं हम. सेवा ही से सर्व समर्पण करते हैं हम श्री जी प्यारे. सेवा ही से आत्म समर्पण करते हैं हम श्री जी प्यारे. हम निष्कंचन, हम निसाधन, हम शरणागत श्री जी प्यारे. तेरे हैं हम श्री जी प्यारे, तेरे हैं हम श्री जी प्यारे. तेरे श्री जी प्यारे. લાલાએ ગ્વાલિનીને કીધું, અરે ગ્વાલિની, આ માખણના ડબ્બાનું વજન ખૂબ છે, તું મને થોડું આમાંથી ખવડાવી દે ને. ग्वालिनी मुस्कुराने लगी, है प्रभु आपने मेरी मन की बात जान ली. અને એક એક માખણના કોરને ખવડાવતી જાય, ખવડાવતી જાય, ખવડાવતી જાય. એના એ આંગળીઓને ભગવાનના એ કોમલ અધરોષ્ટનો સ્પર્શ થતો જાય અને એ ગ્વાલિની વધુ ને વધુ રસાન્વિત બનવા લાગી, સ્વરૂપાસક્તિ થઈ.
સર્વસ્વ સમર્પણ ભગવાનના શ્રી ચરણારવિંદોમાં કર્યું અને એ ભગવાનના દિવ્ય સ્વરૂપને પોતાના હૃદયના અંદર વિરાજમાન કરે છે અને માખણ આરોગતા આરોગતા પ્રભુ ત્યાંથી પધારી જાય છે. ગ્વાલિની સદૈવ માટે પોતાના મનમાં એ પ્રભુના દિવ્ય સ્વરૂપને ધારણ કરીને રાખે છે. કોઈ એકાદ પ્રભાવશાળી વ્યક્તિ આપણા જીવનમાં આપણને મળે ને એમના સાથે જો 10 મિનિટ મુલાકાત કરી હોય તો એ જિંદગીભર યાદ રહે. વારંવાર એનું સંસ્મરણ પણ થયા કરે. સાક્ષાત ભગવાનનું જેને સંગ મળે, સાક્ષાત ભગવાન સાથે આ પ્રકારનો સમય વ્યતીત થાય, એના જીવનમાં ભગવાનનો વાસ થઈ જાય. એનું મન હૃદય એ સદૈવ ભગવાનના સ્વરૂપથી આપ્લાન્વિત બની જાય. ભગવાને આ ગ્વાલિની ઉપર પોતાની વિશેષ અનુકંપા કરી. કુંભનદાસજી ભગવાન જે સુંદર લીલાઓ કરતા એને કીર્તનોના માધ્યમથી ગાઈ નાખતા અને ભગવાનને કીર્તન ખૂબ ગમે છે. ભગવાન શ્રીનાથજી વ્રજ ભક્તોના ઘરે ઘરે પધારે છે, સાક્ષાત લીલાઓ કરે છે અને એ વખતે સર્વને જે પ્રકારની અનુભૂતિઓ થઈ હશે એ અવિસ્મરણીય છે. જેને ઠાકોરજીમાં ભાવ છે, પ્રેમ છે અને એ અગર પ્રેમપૂર્વકની સેવા કરે છે તો નિશ્ચિત એના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈને કોઈ ઘડીએ, કોઈને કોઈ ક્ષણે ભગવાને એને કંઈક સ્વાનુભૂતિ તો કરાવી જ હશે. પછી કોઈ વાર સ્વપ્ન દ્વારા કરાવે, કોઈ વાર પ્રત્યક્ષ કરાવે, કોઈ વાર આમ જારી ખાલી થઈ જાય ને આપણને થાય આ કંઈક ભગવાને જારી પીધી. પછી પાછા પેલા ઘેર જે વરજી હોય એ ચેક કરે કે કાણું વાણું તો નથી ને, પછી એને વિશ્વાસ આવે ને આ ખરેખર ખાલી થઈ છે. પછી પૂછે અલા તે આખી તો ભરી હતી ને કે અડધી ભરી હતી? અને પછી 2-4 વાર અનુભવ થાય પછી ઘરવાળાને વિશ્વાસ આવે ને કંઈક ખાલી થયું. અને ભગવાન ઘણીવાર કદાચ પ્રત્યક્ષમાં અનુભૂતિ ન પણ કરાવે તો તમને દર્શનમાં અનુભૂતિ કરાવી દે. કોઈક વાર એવું દેખાય ભગવાન હસતા છે, કોઈક વાર એવું દેખાય નારાજ છે, કોઈક વાર એવું દેખાય ભગવાન આજે સારા મૂડમાં છે. હવે એ ઘણીવાર દર્શન તમને જ થતા હોય, બીજા કોઈને પાછું ન થાય. સાસુ કે વહુ જો ને આજે ઠાકોરજી હસી રહ્યા છે, વહુ કે મને તો એવું કે દેખાતું જ નથી. પણ એ ખાલી તમારા પૂરતા જ એ દર્શન હોય અને એની અનુભૂતિ તમને જ થતી હોય તો નિશ્ચિત कोई न कोई प्रकार का अनुभव उस व्यक्ति को भक्ति मार्ग में भगवान निश्चित करवाते ही है. અને તમને જે અનુભવ થાય એને તમારા મનમાં રાખજો, મનમાં ધારણ કરીને રાખજો. પછી એનો બહુ ઢીંડરો નહીં પીટતા. ઠાકોરજીએ તમને પોતાના જાણીને અનુભવ કરાવ્યો હોય એ તમારા મનમાં રાખજો યા તમારા ગુરુને કહેજો. એ કદાચ તમને એનું માર્ગદર્શન આપી શકે કે આના પાછળનો શું અર્થ છે. તો ભગવાન ઘણીવાર કૃપા કોઈક સ્વાનુભવથી તમને કરાવે, ભગવાન કોઈક વાર કૃપા કંઈક સ્વપ્નના માધ્યમથી કરાવે. તમને ભગવાનનું સ્વપ્ન આવે એ પણ એની કૃપા છે. નહીં તો આજના સમયમાં ભગવાનના સપના આવે એવું પણ બનતું નથી. કારણ કે વિચારોમાં ભગવાન હશે તો આપણા સ્વપ્નમાં આવશે, ને વિચારોમાં જ ભગવાન નથી હોતા, સ્વપ્નમાં ક્યાંથી આવશે? તો ભગવાનનું સ્વપ્ન પણ શુભ ગણાય છે. એ સ્વપ્ન પણ ભગવાનનો સાક્ષાત્કાર છે. અને ભગવાને પૂર્ણબલ ક્ષત્રિયને સ્વપ્નના માધ્યમથી આજ્ઞા આપી. ભગવાનનું મંદિર ખૂબ નાનું છે, મંદિર જ નથી, એક પર્ણકુટીર છે. અને ભગવાનના મનમાં થયું
કે હવે મારું મોટું મંદિર બનવું જોઈએ. ઘણા બધા વૈષ્ણવોની અવર જવર થાય છે અને આ મંદિરમાં સંકળાશ પડે છે. પૂર્ણમલ ક્ષત્રિય પૈસાવાળા બાપનો એક લોતો દીકરો, ખૂબ પૈસો, ખૂબ સંપત્તિ, પણ આ પૂર્ણમલના મનમાં કોઈ જગ્યાએ પૈસા કે સંપત્તિનું અટેચમેન્ટ જ નથી. નિર્મોહી છે. એને તો ભગવાનમાં રસ છે, ભગવાનના ગુણગાનમાં રસ છે, ભગવાનના કાર્યમાં રસ છે, ભગવાનના ચિંતનમાં રસ છે. ઘણીવાર એવું બને કે તમારા પાસે ખૂબ વૈભવ હોય પણ તમને એની પડી જ ના હોય, તમે અલિપ્ત હો. राजा जनक अलिप्त था, कितना कुछ भगवान ने दिया था लेकिन उसमें अलिप्त थे. ભાગ્યશાળી છે એ લોકો જેના પાસે ખૂબ પૈસો છે, ખૂબ સમૃદ્ધિ છે, ખૂબ સારું ઘર છે, ખૂબ સારું ઠાકોરજીનો રૂમ છે અને ઠાકોરજીની રાજ સેવા કરે છે, ખૂબ સારા આભરણો ધરાવે છે, ખૂબ સારા વસ્ત્રો ધરાવે છે. એ પૈસો હોવા છતાંય એ વૈભવમાં, એ લક્ઝુરિયસ લાઈફમાં એ લોકો ફસાયા નથી. એ લક્ઝુરિયસ લાઈફને જીવતા જીવતા એ લક્ઝરીથી ઠાકોરજીની સેવા કરે છે. અને તમને સુખમાં અગર ભક્તિ મળી જાય એનાથી મોટી ભગવાનની કોઈ કૃપા ન કહેવાય ભાઈ. દુઃખમાં તો બધા ભગવાનને યાદ કરે અને એટલે તો કુંતીજી ભગવાનને કહે છે, ભગવાન મને દુઃખ આપો, સુખમાં હું તને ભૂલી જાઉં છું. दुख में आपकी याद आती है, मुझे दुख दो, मुझे विपत्ति दो, मुझे आपत्ति दो. भलभला सीधा થઈ જાય દુઃખ આવે ત્યારે, ભલભલા મંદિર ચડતા થઈ જાય, ભલભલા જ્યોતિષીઓને શોધતા થઈ જાય, કુંડલી દેખાડતા થઈ જાય. તો સુખમાં અગર ભગવાન આપણને યાદ આવી જાય એ બહુ મોટી એની કૃપા કહેવાય ભાઈ. કારણ કે ભગવાન અગર આપણને એટલું વૈભવ આપે છે, એ ધન સંપત્તિ આપે છે, એ વિત્ત આપે છે, તો એનો યોગ્ય કાર્યમાં યોગ્ય જગ્યાએ વિનિયોગ પણ થવો જોઈએ.